સોમનાથમાં વીસ મંચ પર કર્ણાટકથી પશ્ચિમ બંગાળ સુધીના વિવિધ રાજ્યોના કલાકારોએ સાંસ્કૃતિક એકતાની રમઝટ બોલાવી. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સાક્ષાત દર્શન થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે 20 જેટલા મંચ પર કર્ણાટકથી પશ્ચિમ બંગાળ સુધીના વિવિધ રાજ્યોના કલાકારોએ યશગાન, ભરતનાટ્યમ અને મણિયારો રાસ જેવી વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા સાંસ્કૃતિક એકતાની રમઝટ બોલાવી હતી. આ ભવ્ય વિરાસતને નિહાળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સોમનાથના આંગણે શૌર્યની ગરિમા વિવિધ રાજ્યોના સંગમથી એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થયું હતું. કર્ણાટકનું યક્ષગાન અને ગુજરાતનો મણિયારો રાસ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સાંસ્કૃતિક વારસાને મેળો જામ્યો હતો. પીએમ મોદીના આગમન પૂર્વે સોમનાથમાં શૌર્યની રમઝટ બોલી હતી અને 20 મંચ પર કલાકારોએ મિની ભારતનો નજારો રજૂ કર્યો હતો. સોમનાથમાં જનસેલાબ ઉમટ્યું હતું. શૌર્ય યાત્રામાં ભારતીય સંસ્કૃતિની ભવ્યતા જોઈ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ 20 રાજ્યોની કલા અને સંસ્કૃતિના સંગમ સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળી હતી.